વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કલાકમાં ફરી એકવાર તેલંગાણા પહોંચી ગયા છે. વડાપ્રધાને સૌથી પહેલા સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ અહીંથી 60 કિલોમીટર દૂર સંગારેડ્ડી પહોંચ્યા હતા. મોદીએ તેલંગાણાના સંગારેડ્ડીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં રેલીમાં સંબોધન કરતા પીએમ મોદીએ ફરી એકવાર પરિવારવાદ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પીએમએ કહ્યું, શું તમે જાણો છો કે તેઓ શા માટે દુર્વ્યવહાર કરી રહ્યા છે? આ મોદી તેમની આંખમાં શા માટે ડંખની જેમ ખટકે છે? કારણ છે, હું તેમનો લાખો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છું. મોદીએ કહ્યું, સત્તામાં રહીને વિપક્ષના લોકોએ ભ્રષ્ટાચાર માટે જમીન આકાશ વેચી દીધા અને પોતાની હવેલીઓ બનાવી. મેં આજ સુધી મારું ઘર પણ નથી બનાવ્યું. મેં ગુજરાતનો મુખ્યમંત્રી રહેતા અને હવે દેશના વડાપ્રધાન પદે રહેતા અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાની ભેટો હરાજી કરી અને તેનો ઉપયોગ જનતાની સેવામાં કર્યો. ગતરોજ 4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કર્યો છે, તો બીજી બાજુ મોડુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવી વિવિધ રીતે સ્વાગત કર્યું હતું. મોઢવાડિયા અને અમરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે વિકાસના નામે જીતાય નહીં, એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા. મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે. આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે. ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા જમા કરાવ્યા. ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. લોકોની મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો અને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે. તે તમામનું સ્વાગત છે. કર્ણાટકના બેંગ્લોરમાં પ્રસિદ્ધ રામેશ્વરમ કેફેમાં શુક્રવારે થયેલા બોમ્બ બ્લાસ્ટનું આતંકવાદી સંગઠન આઈએસઆઈ સાથે કનેક્શન સામે આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે આ કેસમાં 7 રાજ્યોમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએની ટીમે બેંગ્લોરના આરટી નગરમાં ટી નઝીરના ઘરે દરોડા પાડ્યા હતા. ટી નઝીર આઈએસઆઈએસ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. તેણે કથિત રીતે કેફે બ્લાસ્ટ માટે આતંકવાદીઓને ઉશ્કેર્યા હતા. અગાઉ ગ્રેનેડની ખરીદી મામલે આરટી નગર અને સુલતાન પાલ્યામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બુલેટ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. જુનેદ નામનો વ્યક્તિ રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવે છે. હવાલા ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેની સામે પહેલાથી જ કેસ નોંધાયેલો છે. એનઆઈએની ટીમ તપાસ માટે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં પણ ગઈ હતી. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનાર તળેટી ખાતે 4 દિવસના મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. આજે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આગામી 4 દિવસ ભવનાથ ક્ષેત્રમાં નાગા સંન્યાસીઓ, સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણશે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં સાધુઓ ધૂણી ધખાવશે તેમજ વિવિધ કલાકારો ભજનોની રમઝટ બોલાવશે. શિવરાત્રી મેળાની શરૂઆત જૂના અખાડાના મહામંડલેશ્વર હરિગિરી મહારાજ ભવનાથના સાધુ સંતોની હાજરીમાં વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ઉચ્ચ અધિકારીઓની સાથે સમગ્ર દેશમાંથી આવેલા નાગા સંન્યાસીઓએ ભવનાથ મંદિર પટાંગણમાં હાજર રહી પાવનકારી ધજા પૂજા અર્ચનનો લાભ લીધો હતો. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં એક ભારતીયનું મોત થયું છે જ્યારે અન્ય 2 ઘાયલ થયા છે. સોમવારે ઇઝરાયેલના ગેલિલી ક્ષેત્રમાં ઉત્તરીય સમુદાયના માર્ગાલિયટ પર લેબનોનથી એન્ટી ટેન્ક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ પટની બિન મેક્સવેલ છે, જે કેરળના કોલ્લમનો રહેવાસી હતો. ઘાયલ થયેલા 2 વ્યક્તિઓના નામ બુશ જોસેફ જ્યોર્જ અને પોલ મેલ્વિન છે. તે પણ કેરળના રહેવાસી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જ્યોર્જને બેલિન્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલતમાં સુધારો થયો છે. તે હવે તેના પરિવાર સાથે વાત કરી શકે છે. કેરળનો રહેવાસી મેક્સવેલ લગભગ 2 મહિના પહેલા જ ઇઝરાયેલ આવ્યો હતો અને અહીં એક ખેતરમાં મજૂરીનું કામ કરતો હતો. મેક્સવેલના પરિવારમાં તેની પત્ની અને 5 વર્ષની દીકરી છે. દર વર્ષની પરંપરા મુજબ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથ મંદિર ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર, અષ્ટાધ્યાયી, રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભક્તિભાવથી ગુંજતું રહેશે. શિવરાત્રીની રાત્રે 4 પ્રહરની મહાઆરતી કરાશે તેમજ નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ભક્તોને દર્શન કરવામાં તકલીફ ન પડે એ માટે મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મંદિર
સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી અગ્રેસર ગણાતા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. છેલ્લા 1 મહિનામાં 500થી વધુ લોકો ડોગ બાઇટનો શિકાર બન્યા છે. આવા લોકો કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી લેવા આવતા મનપા દ્વારા કરવામાં આવતી ખસીકરણ અને હડકવા વિરોધી રસીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. જોકે મનપાના જવાબદાર અધિકારીએ નિયમ મુજબ મહિને 250 કરતાં વધુ શ્વાનોનું ખસીકરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ કાયદા મુજબ શ્વાનનું સ્થળાંતર શક્ય ન હોવાથી અમુક વિસ્તારમાં ડોગ બાઇટની ઘટનાઓમાં વધુ બનતી હોવાથી વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમુક ચોક્કસ વિસ્તારમાં કોઈ ચોક્કસ શ્વાન વારંવાર લોકોને બચકા ભરતા હોવાનું સામે આવે તેવા સંજોગોમાં આવા શ્વાનને પકડી લઈ તેને રસી આપ્યા બાદ થોડા દિવસ માટે ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે રાખવામાં આવે છે. બોટાદ એલસીબી પીઆઈ સોલંકી અને સ્ટાફ દ્વારા બરવાડા તાલુકાના ભીમનાથ ગામના પાટિયા પાસે 450 પેટી વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી લીધી હતી. પોલીસે દારૂના જથ્થાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ 15 દિવસમાં બીજી વખત દારૂનો જથ્થો પકડાયો છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી આજે સવારમાં બોટાદ એલસીબી પીઆઈ સોલંકી અને સ્ટાફે વિદેશી દારૂ ભરેલ આઈસર ટ્રક ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાં 450 પેટી વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો બરવાડા પોલીસ મથકે મૂકવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના મેદાન ખાતે આગામી 6 માર્ચના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદનાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જ્યારે હાલમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે તડામાર તૈયારીઓ ચાલુ છે અને મીટિંગોનો દોર પણ યથાવત છે. ત્યારે આ કાર્યક્રમમાં 15થી 20 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહેશે તેવું તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે. ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે 7 તબક્કામાં જ ચૂંટણી યોજવામાં આવી શકે છે. એવા સમાચાર છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે છે. તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા પછી તારીખો જાહેર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. હાલમાં આયોગ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોમાં પ્રવાસ પર છે. પંચ તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા પછી ચૂંટણીની તારીખો જાહેર કરશે. વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના આપી હતી. જેના આધારે વલસાડ એલસીબીની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન વાપી તરફથી સુરત તરફ જતા એક ટેમ્પોમાં બનાવેલા ચોરખાનાની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વલસાડ થઈ સુરત ટેમ્પો મારફતે લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ એલસીબીની ટીમે પારનેરા હાઈવે ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા વલસાડ એલસીબીની ટીમે ટેમ્પોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમે 11.59 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી 16.66 લાખનો મુદ્દા માલ કબજે કરી ટેમ્પો ચાલક માનારામ ગેનારામ જાટની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોનું આજે એટલે કે મંગળવારે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 10 ગ્રામ સોનું 924 રૂપિયા વધીને 64,404 રૂપિયા થઈ ગયું છે. આ અગાઉ 4 ડિસેમ્બરે સોનું એની ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. ત્યારે એની કિંમત 63,805 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. આ તરફ આજે ચાંદીમાં પણ વધારો થયો છે, જે રૂપિયા 1261 મોંઘી થઈને રૂપિયા 72,038 પ્રતિ કિલોએ પહોંચી છે. પહેલા એ 70,777 રૂપિયાએ હતી. ગયા વર્ષે 4 ડિસેમ્બરે ચાંદી પણ એની ઓલ ટાઈમ હાઈ પર હતી. ચાંદી રૂપિયા 77,000ને પાર થઈ ગઈ હતી. ફેબ્રુઆરીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ફેબ્રુઆરીએ સોનું 62,775 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે 29 ફેબ્રુઆરીએ ઘટીને 62,241 રૂપિયા થઈ ગયું હતું.